જે આપણે વાત કરીએ છીએ ફંક્શન એટલે શું થાય વિધેય થાય ત્રિકોણોમેટ્રિક ફંક્શન એટલે કે ત્રિકોણમિતીય વિધેયોમાં આપણે આગળ જોઈએ કે શું કહેવા માંગે છે હવે લાસ્ટ આપણે આજે આનો લેક્ચર રાખશું મોસ્ટ ઓફલી આપણે બધી વસ્તુ જોઈ ગયા છીએ લાઈક તમે થોડું રિવિઝન તરીકે બોલીએ તો 3.1 હતું જેમાં આપણે અંશ માપ એટલે કે ડિગ્રી માપ અને રેડિયન માપ જોયા ઓકે રેડિયન માપ એન્ડ ડિગ્રી માપ આપણે જોયા હતા પછી આપણે શું કર્યું હતું કે L = જે આપણે ચાપની લંબાઈ અને ત્રિજ્યાની લંબાઈ એવા બધા ટોપિક આપણે જોયા હતા ખબર છે તમને ઓકે પછી 3.2 ની વાત કરો 3.2 ની વાત કરીએ તો 3.2 માં આપણે શું જોયું હતું કે કોઈ sin x ની વેલ્યુ આપેલી હોય સપોઝ sin x = 3/5 આપેલું હોય 3/4 કોઈ પણ આપેલું હોય અને ઈ કોઈ બિલોંગ કરે છે π/2 <= x <= 5 એટલે કે બીજા ચરણમાં બિલોંગ કરે છે એ રીતના એક્ઝામ્પલ આપણે જોયા હતા તો cos tan ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની 3.3 જે આપણે કહીએ હતી ફોર્મ્યુલા બેઝ હતી કેવી હતી ફોર્મ્યુલા બેઝ હતી સીધા ડાયરેક્ટ તમને ટેબલ આવડતું હોય સૂત્ર આવડતું હોય કિંમત મૂકો તો તમને આવડી જશે એવું 3.4 હતી જે સોલ્યુશન હતા જનરલ સોલ્યુશન એન્ડ પ્રિન્સિપલ સોલ્યુશન ઓકે એન્ડ પ્રિન્સિપલ સોલ્યુશન હતા 3.5 હતી જે આપણે હતું નેપિયર સૂત્ર ઓકે પછી sin સૂત્ર cos sin cos નેપિયર એન્ડ પ્રોજેક્શન શું આવ્યું પ્રોજેક્શન આ બધા આપણે ફોર્મ્યુલા જોઈ અને મિસલેનિયસ એક્સરસાઇઝ હતી આપણી 3 જેમાં બધાના કમ્બાઈન્ડ છે ખાસ તો આપણે આની tan x/2 sin x/2 એવા એક્ઝામ્પલ આપણે જોયા હતા અને પછી આપણે ખાસ શું જોયા હતા પછી આપણે યુનિટ સર્કલની સરખી એવી માહિતી લીધી હતી શા માટે એનું નામ ઓએસટીસી કઈ રીતના એને પાર્ટ પાડ્યા છે અહીં ઓલ એસ ટીએનસી કઈ રીતના લખતા એની વાત કરી હતી x > 0 y > 0 પછી આપણે એક પણ વાત કરી હતી કે લાઈક કયા ચરણમાં sin ઇન્ક્રીઝિંગ છે ડિક્રીઝિંગ છે એટલે કયા ચરણમાં sin નું મૂલ્ય વધે છે કયા ચરણમાં ઘટે છે બીજા ચોથા બધા ચરણની આપણે વાત કરી tan બધા ચરણમાં કેવું છે ઇન્ક્રીઝિંગ ફંક્શન છે cot બધા ચરણમાં ડિક્રીઝિંગ ફંક્શન છે એ બધી આપણે ચર્ચા કરી હતી ઓકે પછી આપણે એ વાત કરી હતી કે વિસ્તાર બધા sin cos tan sec cosec ને cot એ બધાના વિસ્તાર શૂન્યનો ગણ એના ગ્રાફ અને એનો પ્રદેશ ગણ જેને આપણે ડોમેઇન કહીએ એની ચર્ચા કરી હતી ઓકે અને એનો ઉપયોગ કરીને પછી આપણે વિસ્તારના એક્ઝામ્પલ જોયા હતા કે કોઈ પણ સપોઝ 3 sin x + 5 તો આનું રેન્જ શું હશે ખાલી sin x ની રેન્જ ખબર છે કે આ આપણી sin x ની રેન્જ છે પરંતુ સોરી -3 + 1 તો 3 sin x + 5 ની રેન્જ શું હશે એ પણ આપણે જોઈ ગયા હતા અને એની પછી આપણે શૂન્યના ગણની વાત કરી કે sin નો શૂન્યનો ગણ n π છે આપણને ખ્યાલ છે sin નો શૂન્યનો ગણ શું છે n π cos નો શું છે 2n + 1 π/2 આ બધું કેવા બિલોંગ કરે છે n belongs to z માં tan નો પાછો n π છે તો આ વસ્તુ આપણે જોઈ ગયા છે હવે શૂન્યના ગણના એક્ઝામ્પલ આપણે બાકી છે વિસ્તારના આપણે એક્ઝામ્પલ જોઈ ગયા છે શૂન્યના ગણના એક્ઝામ્પલ બાકી છે હવે આપણે એની એક્ઝામ્પલ જોઈએ એક બે એક્ઝામ્પલ આપણે ચાર એક્ઝામ્પલ આની પહેલા લેક્ચરમાં ગણાયા હતા ઉદાહરણ એવા મેં લીધા કે sin x + 1 sin x - 1 cos x + 1 અને cos x - 1 ઓકે -1 એના શૂન્યનો ગણ આજે આપણે બીજા બે કે ત્રણ એક્ઝામ્પલ જોઈએ અને એને કઈ રીતના સોલ્વ કરીએ અથવા કઈ રીતના સોલ્વ થાય આપણે ચર્ચા કરીએ ખાસ તમારે ધ્યાન આપવાનું છે શૂન્યના ગણમાં કારણ કે ઈ બધી વસ્તુ અત્યારે ભલે બુકમાં ના હોય એવી રકમ પરંતુ તમારે આગળ જતા જ્યારે મેઇન જી મેઇન અથવા 12th ની વાત કરતા હશો ત્યારે જ્યારે ફંક્શન ડિટેલમાં શીખતા હશો અત્યારે તમારે ફંક્શન નામનું ચેપ્ટર આવે છે ગણ અને સંબંધ તરીકે એ બહુ સિમ્પલ ચેપ્ટર આવે છે તમારે 12th માં જ્યારે એ ચેપ્ટર આવશે ત્યારે બહુ ડિટેલમાં એ ચેપ્ટર આવશે ત્યારે તમારે ખાસ ધ્યાન આપવું પડશે કે એ ચેપ્ટર કઈ રીતના સોલ્વ થાય છે ઓકે તો આપણે શૂન્યના ગણની વાત કરીએ છીએ શૂન્યનો ગણ ઓકે zeros આપણે કહી શકાય find out the zeros of the given function ઓકે કઈ રીતના જોઈએ આપણે અને સોલ્વ કઈ રીતના કરશું રકમ એક લઈએ આપણે રકમ છે સપોઝ આવી આપણે સિમ્પલ રકમથી ચાલુ કરીએ આપણે લાસ્ટ ટાઈમ cos x + 2 પણ એક રકમ જોઈ હતી હવે આપણે સપોઝ લાઈક આ ગણીએ sec θ મોડ્યુલસમાં છે -1 નો
શૂન્યનો ગણ મેળવો. ઓકે, જો રેડ બોલ પેન ના બતાય માર્કર તમારી તો આપણે બ્લેક થી લખી નાખશો. ઓકે, ફરી વખત લખી લઉં. નીચે તમને કયા ફંક્શન ની વાત કરી છે? અહીં લાઈટ આવતી હશે એટલે કે તમારું જે ફંક્શન છે એ છે sec થીટા મોડ્યુલસમાં -1 નો શૂન્યનો ગણ. સપોઝ આને આપણે કોઈ ફંક્શન નામ આપી f of θ શું આપી દીધું? sec થીટા મોડ્યુલસ -1. ઓકે, હવે તમને બતાય છે. તો આનો શૂન્યનો ગણ ફાઇન્ડ આઉટ કરવાનો છે. શું છે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે? શૂન્યનો ગણ ફાઇન્ડ આઉટ કરવાનો છે કે અહીં એનું શૂન્ય શું આવશે કે આમાં થીટા એવો મૂકો અથવા એવો ગણ અથવા એવો સેટ બનાવો કે જ્યાં થીટાની વેલ્યુ અહીં કોઈ પણ મૂકશો તો આનો આન્સર શું આવવો જોઈએ? 0 આવવો જોઈએ. જેમ કે હું તમને એમ કહું f of x = cos x હોય તો x તમારો કેમાંથી બિલોંગ કરશે કે જેના લીધે દર વખતે cos x ની વેલ્યુ કેવી થાય? 0 બને. તમે એમ કહો કે સર આપણે આ લઈ નાખીએ 2n + 1 pi/2 where n belongs to z. આમાંથી કોઈ પણ વેલ્યુ મૂકશો n belongs to z માંથી n ની કોઈ પણ વેલ્યુ મૂકશો તો cos ની વેલ્યુ શું બનવાની છે? 0 બનવાની છે. ઉદાહરણ લઈએ તો pi/2 લઈએ, n = 0 લઈએ તો pi/2 cos pi/2 શું છે? 0 વેલ્યુ આપે છે. ઓકે, તો એ આપણને ખ્યાલ છે કે આ રીતે આપણે જોઈ શકાય છે. તો સેમ ઇઝ આની વાત કરી. તમને એવું લાગતું કે સર sec થીટા ની વાત થાય છે તો sec થીટા નો શૂન્યનો ગણ ખાલી ગણ છે. sec થીટા ક્યારેય 0 થતું નથી. એ તો ફાઇનલ વાત છે કે sec થીટા ક્યારેય 0 થતું નથી. એ એક ફાઇનલ છે. પરંતુ ખાલી sec થીટા નથી આપેલું. એ sec થીટા -1 આપેલું છે. ઓકે, તો sec થીટા 1 તો થતું હોય ને. sec થીટા ની વેલ્યુ 1 ક્યારે બને છે? એ મહત્વનું છે. sec થીટા ની વેલ્યુ સપોઝ 1 બની જાય તો 1 - 1 શું બની જવાનું છે? 0 બની જવાનું છે. ઓકે, એટલે sec થીટા 1 ક્યારે થાય છે એની ઉપર આખો આધાર રહેલો છે. ઓકે, સોલ્વ કરવાની ટ્રાય કરીએ કઈ રીતના આને સમજાવું છું તમને. જો sec થીટા ખાલી આપેલું હોય તો એનો શૂન્યનો ગણ ખાલી ગણ છે. પરંતુ અહીં sec થીટા -1 આપેલું છે તો આપણે ફંક્શન ડાયરેક્ટલી કેવું કરવાનું છે? 0 કરવાનું છે. એવો સેટ બનાવવાનો છે. એટલે આપણે f of θ = શું લઈએ? 0 લીધું. f of θ = શું લીધું છે? 0 લીધું છે. તો sec થીટા -1 = 0. therefore sec θ = +1. ઓકે, sec થીટા ની વેલ્યુ જે મોડ્યુલસ ઓફ sec થીટા છે. જો sec થીટા ની વેલ્યુ થીટા એવો લેવાનો છે જે માનાંકમાં આવે અને sec થીટા ની વેલ્યુ 1 થાય તો આ ની બરાબર હું 1 મૂકીશ તો એ વેલ્યુ શું આવશે? 1 - 1 શું આવશે? 0 આવશે. તો ગણ બનાવવાનો છે. કોઈ એક એંગલ નથી ગોઠવવાનો, આખું સેટ બનાવવાનો છે તમારે. તો sec થીટા ક્યારે 1 હોય તો sec અને cos વચ્ચેનો સંબંધ શું છે તમને ખબર? cos θ = 1/sec θ. therefore sec θ = 1/cos θ થવાનું છે. sec θ ની વેલ્યુ 1 થાય તો sec θ 1 થતું હોય તો cos θ પણ શું હશે? 1, કારણ કે 1 નું વ્યસ્ત શું થવાનું છે? 1 જ થવાનું છે. એટલે કે sec ની વેલ્યુ 1 હશે ત્યારે cos પણ કેવો હશે? 1 હશે. એ ફાઇનલી ઓકે, એ તમને સમજાય કે sec ની વેલ્યુ 1 હશે ત્યારે cos પણ કેવો હશે? 1. બીજું કોઈ કારણ નથી. જો ના સમજાય તો આમ કરે તો તમને સમજાય કે 1/cos θ મોડ્યુલસમાં = 1. ગુણાકારમાં જવા દઈએ તો cos θ બરાબર શું આવી ગયું આપણે આગળ? 1 આવી છે. ઓકે, એમ સમજો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો cos θ ની વેલ્યુ 1 થવી જોઈએ પરંતુ મોડ્યુલસ આપેલો છે એટલે કે માનાંક આપેલો છે. માનાંકની વેલ્યુ પ્લસ આવી જોઈએ. તો cos θ ની વેલ્યુ +1 ક્યારે થશે? એ મેઈન વિચારવાનું છે. વિચારો તો કે cos θ ની વેલ્યુ તમારે ક્યારે 1 થાય છે? cos θ ની વેલ્યુ તમારે શું થવાની જોઈએ? +1 કરવાની છે. તો વિચારો બહુ સામાન્ય વેલ્યુ છે કે જેના લીધે એ 1 થઈ જશે. ક્યારે થાય? તમે એમ કહો છો કે સર 0 આગળ થાય છે. શું થાય છે? 0 આગળ બને છે કે થીટા જો હું 0 લેઉં, થીટા જો હું પાઈ લેઉં, થીટા જો હું 2 પાઈ લેઉં, 3 પાઈ લેઉં and so on. ઓકે, તો cos θ ની વેલ્યુ સપોઝ હું cos 0 લઉં છું, cos 0 મોડ્યુલસમાં cos 0 ની વેલ્યુ શું થશે? 1 થશે. ઓકે, સપોઝ હું પાઈ લઉં છું cos પાઈ ની વેલ્યુ -1 છે પરંતુ નિશાની આપેલી છે, મોડ્યુલસ આપેલું છે એટલે કે +1 થઈ જશે. એટલે કે કોઈ પણ વેલ્યુ માટે સાચું છે. ઇવન અહીં -પાઈ હોય તો માઈનસ મારે કોઈ ફેર નથી પડતો. સપોઝ cos -2 પાઈ હોય તો કોઈ ફેર પડતો નથી. ઓકે, એટલે કે એક નક્કી થઈ ગયું 0 પાઈ 2 પાઈ એ બધા આગળ પ્લસ ઓર માઈનસ લખો તો પણ સારું લાગશે. તમે પ્લસ ઓર માઈનસ પાઈ લખો કોઈ ફેર પડશે નહીં. ઓકે, આપણે થોડું છૂટું લખી નાખીએ 0
plus or minus pi, plus or minus 2 pi, plus or minus 3 pi, and so on. Okay. તો આને આપણે કમ્બાઈન્ડ રીતના લખવું હોય તો શું લખીએ n pi where n belongs to z. આથી sec theta modulus -1 નો શૂન્યનો ઘન is equal to n pi sec ના સ્વરૂપમાં લખીએ તો છગડીયા કૌંસમાં લખશું n pi where n belongs to z. ઓકે, n belongs to z. આ તમારો શું થાય આન્સર થાય. ઓકે, તો આ રીતના તમે આનો આન્સર આપી શકો છો. એક યાદ રાખજો કે તમે એમ કહો કે સર cos θ નો શૂન્યનો ઘન તો 2n + 1 છે અને sin θ નો શૂન્યનો ઘન n pi છે. તો કેમ આનો આન્સર આવ્યો? પરંતુ ખાસ તમારે જોવા જોઈએ કે sec θ -1 આપેલું એટલે કે આની વેલ્યુ 1 થવું જોઈએ, sec 1 થવું જોઈએ. sec નો મતલબ એનું વ્યસ્ત શું છે? cos 1 થવો જોઈએ. cos 1 ક્યારે થાય? 0 આગળ, pi આગળ, 2 pi આગળ, 3 pi આગળ 1 થાય છે. એટલે આપણે આ આન્સર આવશે. ઓકે, એટલે ખાસ તમે ગોખી નથી નાખવાના જે મેં તમને શીખવાડેલા છે એંગલ રસીને બાકી ગોખવાનું નથી, સમજવાની વસ્તુ છે. એકવાર ખબર પડી જાય કે શું કહેવા માંગે તો આરામથી આ બધી વસ્તુ આપોઆપ આવડી જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તો નવો એક્ઝામ્પલ લેવું શું કહેવા માંગે છે. ઓકે, આનો તમે એસએસ લઈ નાખજો. બીજા નંબરનો એક્ઝામ્પલ તમને આપેલું છે log of sin x. શું આપેલું છે? log of sin x. log of sin x નો શૂન્યનો ઘન. ઓકે, આખું લખી log of sin x. હવે log ની પ્રોપર્ટી તમને ખબર હોવી જોઈએ કે જે log x હોય, સપોઝ કોઈ log x y is equal to x છે, કોઈ પણ બેઝમાં, e બેઝમાં કે a બેઝમાં, પરંતુ x જે છે તમારો એ x હંમેશા 0 કરતા મોટો હોવો જોઈએ. યાદ રાખજો, 0 ના હોવો જોઈએ. જો log 0 છે તો ઇન્ફાઇનાઇટ બની જશે. log માઈનસ માટે શક્ય નથી. એટલે કે એનો x હંમેશા 0 કરતા મોટો હોવો જોઈએ. 0 કરતા મોટો 0 ના હોવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો. આ log ની પ્રોપર્ટી છે, તમારે 9મા ધોરણમાં આવી હશે. ઇન કેસ ના આવી હોય તો અત્યારે ધ્યાન રાખો. 11th માં અને 12th માં log ના ઘણા જે લોગેરિધમ ફંક્શન છે, એક ફંક્શનનો પ્રકાર છે. આ ટાઈપનું ફંક્શન છે. ઓકે, જે પોલિનોમિયલ હોય એ રીતના લોગેરિધમ એક ફંક્શન આવે, એક્સપોનેન્શિયલ આવે, એટલે કે આવી રીતના હોય e⁻x. એમ જે log x તમે 9th માં ભણીને આવ્યા એમ ખાસ x તમારો હંમેશા કેવો હોવો જોઈએ? માઈનસ નો હોવો જોઈએ. તમે કહો સર અમે માઈનસ નો ભણીને આવ્યા, પણ એ એન્ટી લોગ છે. એન્ટી લોગ માં માઈનસ હોય તો વાંધો ના આવે, પરંતુ લોગ માઈનસ હોય નહીં અને 0 પણ ના હોય. એટલે x હંમેશા 0 કરતા કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. ઓકે, એ ફાઇનલ થઈ ગયું. પછી તમે આવું ભણીને આવ્યા છો કે log 1 ની વેલ્યુ શું છે? 0. log 1 ની વેલ્યુ શું છે? 0. log e બેઝ e હોય તો શું થવાનું છે? 1 થવાનું છે. પરંતુ log 1 ની વેલ્યુ શું છે? 0 છે. ખાસ ધ્યાન રાખજો. આ આપણો x હતો, થોડા મોટા અક્ષર લખવું પડશે કારણ કે ઇન કેસ દૂરથી ના બતાય. log 1 ની વેલ્યુ સોરી log 1 ની વેલ્યુ કેવી હોય છે? log 1 ની વેલ્યુ કેટલી છે? 0 છે. ઓકે, અહીં આપણે લખી નાખીએ કે log 1 is equal to 0. log 10 બોલો તો પણ ચાલશે, પણ આપણે log 1 લખીશું. log 1 ની વેલ્યુ શું છે? 0. શા માટે મેં તમને કીધું એ ખાસ અહીં ધ્યાન આપવાનું છે. બે વસ્તુ પ્રોપર્ટી છે કે જે અહીંયા તમે y બરાબર કોઈ ફંક્શન log x નું લખતા હો એ x હંમેશા કેવો હોય છે? ગ્રેટર ધેન 0 હોય છે. લેસ ધેન 0 હોતો નથી અથવા ઇક્વલ ટુ 0 હોતો નથી. એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. ઓકે, નકર એ કેવું બની જાય છે? ઇન્ફાઇનાઇટ બાજુ જાય છે, જે અવ્યાખ્યાયિત બને છે. તો આપણું ફંક્શન કેવું છે? f(x) = log of sin x. શું આપેલું છે? log of sin x. તો આપણે એને શૂન્યનો ઘન મેળવવાનો છે. ઓકે, તો આ ફંક્શન હંમેશા x એવો મૂકવું દર વખતે કે જેના લીધે આ આખું કેવું થઈ જવું છે? 0 થઈ જવું છે. તો 0 ક્યારે? log 0 ક્યારે બને? તો બહુ સિમ્પલ વસ્તુ કે સર log 1 હશે ત્યારે કેવું બનશે? 0 બને છે. ઓકે, log 1 આગળ કેવું બને છે? 0. તો log 1 આગળ વેલ્યુ એની 0 છે. તો આ sin ની મૂલ્ય કેવું થવું છે? 1 થવું છે. ઇટ મીન્સ કે આપણે sin x બરાબર 1 લાવશું તો એ log 1 બનશે. તો log 1 ની વેલ્યુ શું આવી જશે? 0 આવી જશે. એટલે sin x ની ઉપર ડિપેન્ડ છે. આખી વસ્તુ કોની ઉપર છે? sin x ઉપર ડિપેન્ડ છે આખી રકમ. ઓકે, આ ખાસ તમારે સમજવાનું છે. આનો ફંડા એ જ છે. તો આપણે શૂન્યના ઘન માટે શું કરશું કે log sin x બરાબર તમારે શું થવું જોઈએ? 0 થવું જોઈએ.
અને અલગ અલગ ઘણી બધી રીતના સમજી શકાય. તો 0 કરવા માટે આ e બેઝમાં હોય, તો e બેઝમાં હોય આપણે e બેઝ કાઢીએ તો ઓલી બાજુ જાય તો શું થઈ જવાનું, sin x બરાબર e પાવર શું થઈ જવાનું, 0 થઈ જવાનું. હવે તમને ખ્યાલ ન હોય તો અહીં તમને ખાલી સમજાવી આપું, બાકી આવી બધી વસ્તુ તમારે 10માં આવી ગઈ કે log x હોય e બેઝ બરાબર કોઈ વેલ્યુ આપણે એડજસ્ટ કરી લો. સપોઝ અહીં y છે અને x છે, શું આપેલું log e બેઝ માં અને y આપેલું હોય તો બંને બાજુ e બેઝ લગાવો તો log y e અને e પાવર x બંને બાજુ શું લખે e બેઝ. તો એક પ્રોપર્ટી છે કે log ની પ્રોપર્ટી તમે 9મા ધોરણમાં શીખી જશો. આવી રીતના પ્રોપર્ટી છે, જો e બેઝ log ex હોય તો જવાબ શું આવે, x આવે. ઓકે, e માટે e બેઝ હોય કોઈ પણ લઈ નાખો, 5 log 5y હોય તો જવાબ શું આવે, y આવે. જવાબ શું આવશે, y આવશે. તો સેમ એજ અહીં e બેઝ છે એટલે જવાબ શું આવશે, y. ઓકે, ઇન શોર્ટ એવું કહેવા માંગુ છું કે log કાઢો તો ઓલી બાજુની વસ્તુ છે એ એક્સ્પોનેન્શિયલ માં હોય છે, એટલે કે e બેઝ માં હોય છે, એટલે e ની માટે શું આવશે, 0 આવશે. તો ગમે એની 0 પાવર શું થાય, કોઈ પણ ની 0 પાવર શું હોય, 1. એટલે કે 0 ની 0 પાવર ની વાત નથી થતી, તો આ પછી ઇન્ફાઇનાઇટ બને. એ તમારે આગળ ભણવામાં આવશે. પરંતુ e ની વેલ્યુ કેટલી છે, 2.700 સમથિંગ છે. ઓકે, તો 2.7 ની 0 ઘાત કેટલી થવાની છે, 1 થવાની છે. તો sin x ની વેલ્યુ 1 ક્યારે થાય છે, એમાં પાછું 9 છે. 1 નો મતલબ +1 એ થવું જોઈએ, કારણ કે -1 થઈ ગયું. સપોઝ -1 થઈ ગયું તો log -1 કેવું છે, ઇન્ફાઇનાઇટ છે અથવા ડઝ નોટ એક્ઝિસ્ટ તો પણ ચાલશે. એટલે ફરજિયાત sin x કેવું છે, +1. તો sin x ફરજિયાત ક્યાં 1 હોય છે, π/2 હોય. 3π/2 એટલે કેવું છે, -1 છે. અહીંયા કેવું વેલ્યુ ધરાવે છે, +1. તો π/2 5π/2 ઓકે 9π/2 and so on. તો સિરીઝ કઈ આવશે, 1 5 9 ની આવશે. ઓકે, ઈ મે બી તમને અક્ષર નાના પડશે તો આપણે પૂરા મોટા અક્ષર લખીએ. તો સિરીઝ આપણે કેવી બનશે, π/2 કોમન કાઢી તો 1 5 અને આપણે લખો તો લખીએ કે x કેવો હોવો જોઈએ, π/2 5π/2 9π/2 and so on. અહીં +1 જ જોઈએ છે, -1 મૂકશો તો sin x ની વેલ્યુ -1 લેશો તમે, x એવો લેશો કે જેના લીધે માઈનસ, તો log કેવો થઈ જાય, does not exist થઈ જાય. ઓકે, તો 1 5 9 and so on. તો n બરાબર 1 + n - 1 d કેટલો હશે, 4. 1 + 4n - 4 આવશે. ઓકે, શું આવશે, 1 + 4n - 4 આવશે. તો આ રીતે તમે એની વેલ્યુ મૂકી શકો, કારણ કે આપણે sin x ની વેલ્યુ કેવી જોઈએ છે, +1 જોઈએ છે. તો +1 માટે તમે વેલ્યુ કઈ મૂકી, ઓકે, એટલે કે શું આવ્યું, જો 1 + 4n - 4 આવ્યું. પરંતુ એમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય, જો આ 4n - શું આવશે, 3. ઓકે, જો તમે 4n - 3 લખશો અને π/2 તો પ્રશ્ન ક્યાં બનશે કે જે પહેલો ઘટક છે તમારે નહીં આવશે. એટલે કે જ્યારે તમે n ની વેલ્યુ 0 મૂકો તો -3/2 આવશે. n ની વેલ્યુ 1 મૂકો તો શું આવશે, 1 મૂકો તો શું આવશે, 4 - 3 એટલે π/2 આવશે. ઓકે, જો તમે આ મૂકો તો પણ કોઈ પ્રોબ્લેમ ના આવે, અને તમે જો આ રીતના મૂકો તો પણ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. જો તમારે આ રીતના યાદ ન રાખવું હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે કે તમારી 4n વેલ્યુ છે 4 ના ગુણાંકમાં છે, એમાં +1 મૂકવું તો π/2 થશે. ઓકે, 4n + 1 છે તેને શું મૂકી દો, π/2 મૂકવું તો આરામથી તમે n ની વેલ્યુ બધા માટે એક્ઝિસ્ટ થશે. ઓકે, તો આ વસ્તુ પણ સાચી પડે, અને આ ના લખ્યું હોય તો ઘણી બુકમાં આ આન્સર પણ હોય છે, શું હોય, 4n + 1 π/2 where n belongs to z. Okay, where n belongs to z. Okay, 0 મૂકો તો π/2, -1 મૂકો તો -3/2, 1 મૂકો તો 5/2, એમ બધી વેલ્યુ માટે કેવું છે. હવે કાંઈ પ્રશ્ન ક્રિએટ થાય, જો કે n belongs to z આપેલું છે તો તમારે વેલ્યુ કેવી ના થવી જોઈએ, આપણે વેલ્યુ માઈનસ થવી જોઈએ નહીં. ઓકે, તો હું અહીંયાથી n belongs to z આપેલો છે તો n માંથી હું વેલ્યુ લેઉં છું, સપોઝ -1 લેઉં છું. કેવું લેઉં છું, -1. તો શું થાય કે sin માં માઈનસ આવશે, તો sin ની વેલ્યુ તમે મૂકશો, એક sin ની વેલ્યુ મૂકશો તમે તો શું આન્સર આવશે કે -4 + 1 એટલે કે -3/2 થશે.
તો અહીં તમારે શક્યતા માઈનસ આવવાની શક્યતા વધારે છે જો, કારણ કે જો માઈનસ બની જાય તો log x એક્ઝિસ્ટ કરશે નહીં. ઓકે, જેમ મેં કીધું સપોઝ તમે માઈનસ મૂકો છો કે સર આમાં માઈનસ મૂકીએ તો માઈનસ 3π/2 થશે, તો sin માઈનસ 3π/2 થાય, -1 મૂકો છો તો વેલ્યુ શું હશે? -12 આવશે, માઈનસ sin 3π/2. sin 3π/2 નું વેલ્યુ શું છે? માઈનસ, એટલે માઈનસ માઈનસ શું થઈ જાય? +1. તો +1 મૂકો, sin ની વેલ્યુ +1 મૂકો તો log 1 શું થઈ જવાનું? 0 બની જવાનું. ઓકે, એટલે આપણો આ 100% એક્ઝામ્પલ સાચો છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. મને એવો લાગ્યો કે ડાઉટ આપણો છે, પરંતુ કોઈ ભૂલ નથી આપણે. ઓકે, તો આ રીતના શું હશે? 4n + 1 π/2 where n belongs to z. તો આ તમારો શું થાય? આન્સર થાય. શૂન્યનો ગણ શું આવે? આ રીતના. ખાસ તમારે log ની પ્રોપર્ટી છે તમને ખ્યાલ હોવી જોઈએ. નો ખબર હોય તો ખાસ જે log ની પ્રોપર્ટીની લોગેરિધમની બુક નાની આવતી છે એની પ્રોપર્ટી લખેલી હોય અથવા કોઈ પણ જે સર્ચ કરો તમને મળી જશે અને બહુ ઈઝી ટોપિક છે. ફંક્શન ચેપ્ટર જ્યારે ભણો ત્યારે log વિશે તમારે શીખી લેવાય કે log આવા પ્રોપર્ટીનું પાલન કરે છે. હવે આપણે પછીનો એક્ઝામ્પલ જોઈએ. શું કહેવા માંગે છે? ખાસ તમે એસએસ લઈ નાખજો. ચાલો, હવે એની પછીનો એક્ઝામ્પલ તમને આપેલો છે કે log ઓફ મોડ્યુલસ cos x, એટલે કે log ઓફ મોડ્યુલસ માં cos x નો શૂન્યનો ગણ. ઓકે, આ રીતે આપેલું છે. હવે ફરી વખત આપણે જેમ વાત કરીએ એમ કે log x ની વાત કરીએ, y is equal કોઈ ફંક્શન હોય તો x કેવો છે? ગ્રેટર ધેન 0 હોય છે અને log 1 ની વેલ્યુ શું થાય છે? 0 બને. પરંતુ અહીં એક વસ્તુ વિચારવા જેવી છે, જેમ sin ની વાત આવી અને એટલે sin x ની વાત હતી તો sin x હંમેશા +1 હોવો જોઈએ. અહીં cos માનાંકમાં આપેલો છે, માનાંકમાં એટલે પ્લસ હોય તો પણ પ્રોબ્લેમ નથી અને માઈનસ હોય તો પણ પ્રોબ્લેમ નથી. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે આ મોડ્યુલસ ઓફ cos x છે એની વેલ્યુ 1 આવી જાય તો log શું થઈ ગયું? 1 અને log 1 શું બની જાય? 0. તો cos x 1 ક્યારે બને છે? એ તમારો આન્સર છે. આ બધી વસ્તુ 1 મિનિટમાં સોલ્વ થઈ જાય છે, પરંતુ આપણે લખવું પડે અને તમને સમજાવવું પડે એટલે આપણે લાંબુ કરીએ, બાકી 1 જ મિનિટમાં આ વસ્તુ સોલ્વ થઈ જાય. એમાં MCQ માં પૂછાય તો સૌથી સિમ્પલ કહેવાય. ચાલો, તો f of x શું છે? log of modulus cos x. તો log cos x is equal to શું હોવું જોઈએ? 0 થશે. અહીં આપણે શું લખી નાખીએ? cos x is equal to 0 e બેઝમાં હોય તો modulus of cos x શું થશે? e power 0. modulus of cos x is equal to 1. તો x કેમાંથી લેવો પડે? 0 માંથી, પાઈ માંથી, પ્લસ ઓર માઈનસ લખો, કોઈ પ્રોબ્લેમ નથી. આપણે આની પહેલાનો એક્ઝામ્પલ જોયો, એની પહેલાનો સોરી, પ્લસ ઓર માઈનસ 2 પાઈ, પ્લસ ઓર માઈનસ 3 પાઈ એન્ડ સો ઓન. x કેમાંથી હોવો જોઈએ? n પાઈ where n belongs to z. ઓકે, આગળ હોવો જોઈએ. આમ log of modulus cos x નો શૂન્યનો ગણ કે આપણે છગડીયા કૌંસમાં લખશું n પાઈ where n belongs to z. ઓકે, આ રીતનો તમારો આન્સર થાય કે આ log modulus of cos x નો જવાબ તમારે આવે. ઓકે, તો આ રીતના આપણે શૂન્યના ગણ હતા. ખાસ મેં તમને log વાળા, મોડ્યુલસ વાળા એવા બધા એક્ઝામ્પલ તમને સોલ્વ કરાવ્યા અને તમને ખ્યાલ આવે કઈ રીતે એને સોલ્વ કરી શકાય. ઓકે, તો હવે પછી આ ટોપિકમાં ટોપિક કયો અથવા આખા યુનિટ ની વાત કરો, ટ્રિગોનોમેટ્રી ફંક્શન ની વાત કરો, તો એમાં હવે આપણે કોઈ વસ્તુ 11th બેઝ આપણે કોઈ બાકી રહેતું નથી. જેટલી આપણે જરૂરિયાત હતી એ બધી વસ્તુ આપણે લઈ નાખી છે, જેથી તમને જ્યારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અથવા ક્યારેક સાયન્સ કોર્સની જરૂરિયાત પડે 11th આખા 11th અને 12th ના બેઝિક ની વાત કરો ત્યારે તમારે કોઈ પણ પ્રોબ્લેમ ન હોય. એટલે રેન્જ, ડોમેઇન, પછી શૂન્યનો ગણ, એના ગ્રાફ, પછી ફંક્શનનો યુઝ કેમ કરો, કયા ચરણમાં કયું હતું, પ્લસ છે કે માઈનસ છે, ઓલેસ્ટિસિટી કયા ચરણમાં વધે છે, કયા ચરણમાં ઘટે છે, ટેન બધા ચરણમાં વધતું વિધે છે. ઓકે, એરિયા ફાઇન્ડ આઉટ, એટલે અલગ અલગ ઘણી બધી વસ્તુ આપણે આમાં શીખી ગયા. ઓકે, હવે હું આમાં કોઈ વસ્તુ બાકી નથી રહેતી, એટલે હવે હું એક નવું યુનિટ તમારું કોઈ પણ કાલથી નવા લેક્ચરમાં આપણે નવું યુનિટ ચાલુ કરશું. ઓકે,
ખાસ તો આ ચેપ્ટરમાં કાંઈ પણ પ્રશ્ન હોય ત્યાં તમે 100% પૂછી લેજો, ફોન કરજો અથવા વોટ્સઅપ કરીને જાણ કરજો. ઓકે, કાલથી આપણે નવું યુનિટ ચાલુ કરીએ. આજના માટે એટલું રાખીએ. આમાં કોઈ જગ્યાએ આપણી જેટલી એક્સરસાઇઝ છે કે 3.1 થી લઈને 3.5 અને મિસલેનિયસ એક્સરસાઇઝ 3 પછીના આપણા 10 લેક્ચર હતા એ બેસિક વસ્તુ માટે હતા. ઓકે, પછી એંગલ થી કોઈ પણ વસ્તુમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ખાસ જાણ કરજો અથવા ફોન કરજો, સ્કૂલનો કોન્ટેક્ટ કરીને ફોન કરજો, કોઈ પ્રોબ્લેમ નહીં. પણ ખાસ સમજવાની ટ્રાય કરજો. લાંબામાં લાંબુ આખા 11th નું સૌથી લાંબામાં લાંબુ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું. ઓકે, રેખાઓ નામનું ચેપ્ટર લાંબુ છે પરંતુ આની જેટલું લાંબુ નહીં અને સમજવામાં અઘરું નહીં. સમજાઈ જેવું છે. નવું લાગશે તમને 100%, પરંતુ સમજાઈ જેવું છે. ઓકે, તો આજ માટે એટલું રાખીએ અને કોઈ પણ આ ચેપ્ટરમાં પ્રોબ્લેમ હોય તો ખાસ જાણ કરજો. ઓકે, થેન્ક યુ.